મિત્રો, ગુજરાતીમાં ઘણી કહેવતો છે જેનો સારાંશ હોય છે કે વ્યક્તિ જેટલી પ્રખ્યાત તેટલા તેમના દુશ્મનો વધુ. પરંતુ અપવાદ તો દુનિયાનો નિયમ છે. જેમ કે સચિન તેંડુલકર, મોહમ્મદ રફી, અટલ બિહારી વાજપેયી, મધર ટેરેસા, એપીજે અબ્દુલ કલામ વગેરે. આ એવી હસ્તીઓ છે કે લગભગ નહિવત લોકો જ તેમના કામથી સંતુષ્ટ ના હોય અથવા તો તેમના વિરોધીઓ હોય. કેમ કે આ વ્યક્તિની તેમના કાર્ય પ્રત્યેની નિષ્ઠા જ અતૂટ હતી કે તેમને કોઈ પ્રસિદ્ધિનો મોહ ન હતો અને જ્યાં પ્રસિદ્ધિનો મોહ ન હોય ત્યાં વિરોધીઓની સંખ્યા બહુ ઓછી હોય. આ લિસ્ટમાં હજુ એક પ્રતિભાશાળી વ્યક્તિનું નામ પણ સામેલ છે, શ્રી મોરારજીદાસ પ્રભુદાસ હરિયાણી, એટલે કે સૌના લોકપ્રિય શ્રી મોરારી બાપુ. મોરારી બાપુને કોઈ સંત કહે છે તો કોઈ ધર્મગુરુ, પરંતુ બાપુ પોતાને માત્ર એક કથાકાર જ કહેવડાવવાનું પસંદ કરે છે. આજે જાણીએ રામચરિત માનસ ગ્રંથને આત્મસ્થ કરેલ મહાન વ્યક્તિ શ્રી મોરારી બાપુ વિશે. મોરારી બાપુનો જન્મ 1946ના 25 સપ્ટેમ્બરના રોજ ભાવનગર જિલ્લાના મહુવા ગામની નજીક આવેલ તલગાજરડા ગામમાં થયેલ છે. અને આ દિવસ એ કોઈ સામાન્ય દિવસ નહીં પરંતુ શિવરાત્રિનો પવિત્ર દિવસ હતો. તેમના બાળપણના મોટા ભાગના દિવસો તેમણે તેમના દાદા શ્રી ત્રિભુવનદાસજીની છત્રછાયા હેઠળ વિતાવ્યા હતા અને એ જ દિવસોમાં તેમને રામચરિત માનસનું જ્ઞાન તેમના દાદાજી તરફથી મળ્યું હતું. તેમના દાદા રામચરિત માનસના પ્રખર વાચક હતા. બાળપણના સમયમાં તેમના દાદાજી તેમને ચાલતા ચાલતા સ્કૂલમાં મૂકવા જતા હતા. તલગાજરડાથી મહુવા કે જ્યાં તેમની સ્કૂલ હતી તેનું અંતર લગભગ 7 કિલોમીટર એટલે કે 5 માઇલ જેટલું હતું. આ 5 માઇલના અંતર દરમિયાન તેમના દાદાજી તેમને રામચરિત માનસના શ્લોક શીખવાડતા અને સમજાવતા હતા. તેમના દાદાજીએ નિયમ રાખ્યો હતો કે એક દિવસમાં તેમને 5 શ્લોક યાદ રાખવાના. આ નિયમ આમ કંઈક હતો કે દર સવારે મૂકવા જતી વખતે દાદાજી તેમને 5 શ્લોક બોલીને સમજાવતા અને વળતી વખતે શ્રી મોરારી બાપુએ જે કંઈ પણ યાદ રહ્યું હોય તે તેમના દાદાજીને સમજાવવાનું. આ નિયમને અનુસરતા સમય જતા આખું રામચરિત માનસ શ્રી મોરારી બાપુને કંઠસ્થ થઈ ગયું. તલગાજરડાથી તેમના સ્કૂલ જવાના રસ્તા પર એક સ્થાન પર કે જ્યાં તેમના દાદાજી રામચરિત માનસનું જ્ઞાન આપતા તે જગ્યા આજે લાખો લોકો માટે એક યાત્રાધામ બની ગયું છે. આ જગ્યા આજે ચિત્રકૂટ ધામના નામે ઓળખાય છે. આજની તારીખમાં પણ ઘણી વખત બાપુ આ જ રસ્તા પર ચાલવા નીકળે છે અને તેમની સાથે ગામના વ્યક્તિઓ પણ સાથે સાથે ચાલે છે અને ગામની સમસ્યાઓની ચર્ચા કરે છે. આ કોઈ ગીતોની લાઈન યાદ રાખવા જેટલું સરળ નથી. મિત્રો, શ્રી મોરારી બાપુની પ્રસિદ્ધિનું પ્રમાણ મેળવવા માટેનો એક પ્રયાસ કરીએ તો કહેવાય છે કે તુલસીદાસ લિખિત રામચરિતમાનસમાં લગભગ 1000થી વધુ શ્લોક છે અને દરેક શ્લોકમાં 16થી 18 લાઈન છે. એટલે કે શ્રી મોરારી બાપુએ માત્ર 12 વર્ષની ઉંમરે 15,000થી પણ વધુ લાઈનને યાદ કરીને કંઠસ્થ કરી હતી અને દરેક લાઈનને સમજી હતી. મારા મતે આ એક રેકોર્ડથી કંઈ કમ નથી. તેમના દાદાજી તરફથી વિરાસતમાં મળેલ આ અમૂલ્ય અને બેશકીમતી ભેટ બદલ શ્રી મોરારી બાપુએ તેમના દાદાજીને જ તેમના ગુરુ માની લીધા હતા અને તેમના ગુરુના આશીર્વાદના ફળે શ્રી મોરારી બાપુએ તેમની સૌ પ્રથમ કથા માત્ર 14 વર્ષની ઉંમરે એટલે કે જ્યારે બાળક 8મા કે 9મા ધોરણમાં અભ્યાસ કરતો હોય તેવી ઉગતી ઉંમરે કરી હતી. તેમના પોતાના ગામ તલગાજરડામાં તેમની સૌ પ્રથમ કથા 1 મહિના સુધી ચાલી હતી. કહેવાય છે કે શરૂમાં શ્રી મોરારી બાપુને સાંભળવા માત્ર 3 વ્યક્તિઓ આવ્યા હતા. પોતાની પ્રથમ કથાને યાદ કરતા શ્રી મોરારી બાપુ કહે છે કે તેમણે માટીના બનેલા એક વ્યાસપીઠ પર શ્રીરામનો ફોટો રાખીને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું.
અને શરૂમાં તે જગ્યાએ એક પાણી પીવાની પરબ પાસે તરસ્યા લોકો પાણી પીવા આવતા તે લોકો બેસીને કથા સાંભળતા. આજે તે જગ્યાએ ગામના લોકોએ મળીને એક હનુમાન મંદિર બનાવ્યું છે અને તેમને નામ આપ્યું છે રામવાડી. લગભગ એક વર્ષમાં તેમની ખ્યાતિ તે ગામના વડીલો સુધી પ્રસરી ગઈ હતી અને વડીલો આ યુવાનને ચકાસવા માટે રામચરિત માનસને લગતા અવનવા પ્રશ્નો પૂછતા અને આ યુવાન દર વખતે દરેક પ્રશ્નના જવાબથી વડીલોને દંગ કરી મૂકતા. રામચરિત માનસમાં તો શ્રી મોરારી બાપુએ પોતાનો એક કોતો 16 વર્ષની ઉંમરે જ મનાવી ચૂક્યા હતા. ધીમે ધીમે તે પોતાનું વિદ્યાર્થી જીવન રામકથામાં સમર્પિત કરવા લાગ્યા. તેઓ આગળ જતા જે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તે જ સ્કૂલમાં ધોરણ 5 અને 6માં શિક્ષકની નોકરી મળી. કેવા ભાગ્યશાળી વિદ્યાર્થીઓ! પરંતુ શ્રી મોરારી બાપુનું મન તો રામચરિત માનસમાં જ પરોવાયેલું હતું. તે દિવસોને યાદ કરતા બાપુ કહે છે કે શિક્ષક બનવું એ મારો એક સુખદ પડાવ હતો જ્યાં હું 40 લોકોની સામે મારું વક્તવ્ય આપતા શીખ્યો પરંતુ મારી આત્માની ગતિ તો રામકથાવાચક તરીકેની જ હતી. શ્રી મોરારી બાપુની રામચરિત માનસ પરની પકડ, એક ધૈર્યશીલ અને મક્કમ અવાજ અને રામકથાનું ગૂઢ રહસ્યને સરળ અંદાજમાં સમજવાનો અંદાજ તો શરૂઆતથી જ એકદમ ગજબ હતો. એટલે તેમની ખ્યાતિને પ્રસરતા વાર લાગી નહીં. શ્રી મોરારી બાપુ તે સમયે ભારતના પ્રખર વિદ્વાનોના ભાષણ સાંભળતા અને સમય મળે તે આ દરેક વિદ્વાનોને મળવાની કોશિશ કરતા જેમ કે વિનોબા ભાવે, ડોંગરેજી મહારાજ, પુનીત મહારાજ, કૃષ્ણમૂર્તિ વગેરે. શ્રી મોરારી બાપુએ તેમની સૌપ્રથમ 9 દિવસીય કથા 1966માં ગુજરાતના ગાંધીલામાં કરી હતી. આ કથા તેમણે પૂજનીય સંત શ્રી રામફરદાસજીની ઉપસ્થિતિમાં કરી હતી. શ્રી મોરારી બાપુના વિચારો રામચરિત માનસ નામની પવિત્ર નદીમાંથી પસાર થઈ તેમના હિમાલય જેવા પહાડી કંઠમાંથી નીકળતા જે સીધા શ્રોતાઓના હૃદયમાં જઈને બેસતા હતા. બાપુના અલૌકિક વિચારો, ચુંબકીય અવાજ, સુરીલા સંગીત પરની પકડ અને ગૂઢ અને ગંભીર રહસ્યોને સમજાવવાની એક રમૂજી શૈલીએ તેમને એક પ્રખર વક્તા બનાવ્યા છે. બાપુની સૌપ્રથમ વિદેશની સફર કેન્યાના નૈરોબીમાં 1973માં થઈ હતી. તે સમયે બાપુની ઉંમર માત્ર 30 વર્ષની હતી. લગભગ 10 વર્ષ નોકરી કર્યા બાદ સમય જતાં તેમણે નોકરી મૂકી દીધી અને સવારે રામકથાનું વાંચન કરતા અને બપોર પછી ભોજનની વ્યવસ્થામાં લાગી જતા હતા. તેમના લગ્ન શ્રી સાવિત્રી દેવી સાથે થયા અને તેમને 4 સંતાન, 3 પુત્રી અને 1 પુત્ર થયા. તેમના પરિવારના ભરણ પોષણ માટે રામકથા વાંચન દરમિયાન મળતા દાનનો સ્વીકાર કરતા હતા. પરંતુ તેમની ખ્યાતિ એટલી પ્રસરી ચૂકી હતી અને તેમના શ્રોતાઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ જતા તેમને દાનમાં જ અખૂટ ધન પ્રાપ્ત થવા લાગ્યું. એક સાચા સંતની એ જ નિશાની છે કે જરૂર કરતાં વધારે ધન અને જરૂર કરતાં વધારે સગવડનો ત્યાગ કરવો. અને આ જ કહેવતને અનુસરતા શ્રી મોરારી બાપુએ 1977થી કોઈપણ જાતના દાનનો પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે ત્યાગ કર્યો. અને ત્યારથી લઈને આજ દિવસ સુધી શ્રી મોરારી બાપુએ કથાના દાનમાંથી મળેલો એક પણ પૈસો પોતાના વ્યક્તિગત ઉપયોગમાં લીધો નથી. જ્યારે રામકથાનું આયોજન હોય છે ત્યારે રામ ભક્તો અને શ્રોતાઓ દાન કરે છે અને તે દાનની રકમમાંથી દરેક શ્રોતાઓને કથા દરમિયાન ભોજનના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. ઘણા બુદ્ધિજીવીઓ તો એવી પણ દલીલ કરશે કે એક પણ પૈસો લીધો નહીં પરંતુ જે યજમાન તેમને કથા વાંચન માટે બોલાવે તે તેમને 5 સ્ટાર હોટલની સગવડ અને કિંમતી ભેટ આપે તેનું શું? મિત્રો, એક વાત કૈલાશમાંથી ઉદ્ભવેલા ગંગાના પાણી જેટલી શુદ્ધ છે કે શ્રી મોરારી બાપુ એક પણ ભેટ વ્યક્તિગત ઉપયોગ માટે સ્વીકારતા નથી. અને વાત આવી 5 સ્ટાર હોટલ જેવી સગવડની, તો મોરારી બાપુ એ કોઈ દેખાડો કરતા નથી પરંતુ તેમની એક ઈચ્છા તો જરૂર હોય છે કે કથા વાંચનના 9 દિવસ દરમિયાન જો શક્ય હોય તો તેમના માટે એક ઝૂંપડી બનાવી દેવી અને તેની અંદર પંખો પણ ના રાખવો.
તે આ 9 દિવસ દરમિયાન સંપૂર્ણ સાત્વિક સમય ગાળવાની કોશિશ કરે છે. ખ્યાલ આવશે. ભારત ઉપરાંત મોટા દેશો જેવા કે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, જાપાન વગેરે દેશોમાં તો કથા કરી જ છે. પરંતુ શ્રીલંકા કે જ્યાં રાવણને રાજા માનવામાં આવે છે, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ વગેરે જેવા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશો અને કેન્યા જેવા ગરીબ દેશોમાં પણ રામકથા કરી છે. આપણે શ્રી મોરારી બાપુના રામકથાના સ્થળની ચર્ચા કરીએ તો હિન્દુ યાત્રાધામ જેવા કે હરિદ્વાર, કાશી, બદ્રીનાથ, કેદારનાથ વગેરે જગ્યાએ તો કરી જ છે અને સાથે સાથે થોડા કપરા કહી શકાય તેવા અમરનાથ યાત્રાધામમાં અને ચીન બોર્ડર પર આવેલા માનસરોવર પાસે પણ કથા કરી છે. અને માત્ર હિન્દુ ધાર્મિક સ્થળ નહીં પરંતુ ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલી વિખ્યાત દરગાહ હાજીપીરમાં પણ કથા કરી છે તો ક્રિશ્ચનના ધાર્મિક સ્થળ વેટિકન સિટીમાં પણ કથા કરી છે. 2002ના ધાર્મિક દંગા બાદ અમદાવાદમાં એક એવા ગ્રાઉન્ડમાં કથા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો કે જે ગ્રાઉન્ડની એક બાજુ હિન્દુ વસ્તી વધારે છે તો બીજી બાજુ મુસ્લિમ વસ્તી. આ કથાનો ઉદ્દેશ્ય માત્ર શાંતિનો હતો. તંગદિલી ભર્યા વાતાવરણમાં આવું સાહસ લેવું એ એક કપરું કામ છે. રામકથા ના સ્થળની વાત કરીએ તો શ્રી મોરારી બાપુએ હવામાં ઉડતા વિમાનમાં પણ કથા કરી છે અને પાણી પર તરતા સ્ટીમર પર પણ કથા કરી છે. શ્રી મોરારી બાપુની એક ઈચ્છા છે કે તેમને પાકિસ્તાનના કરાચીમાં પણ રામકથા કરવાનો અવસર મળે. પુષ્પક વિમાન અમેરિકાના શ્રી સદગુરુ સેવા ફાઉન્ડેશન દ્વારા 1994માં એક અકલ્પનીય આયોજન કરવામાં આવ્યું. શ્રી મોરારી બાપુને અમેરિકામાં પુષ્પક કથાનું પઠન માટે આમંત્રણ આપવામાં આવ્યું. 13 ઓગસ્ટ 1994ના રોજ આ કથાનો સમારંભ થયો કે જે રામચરિત માનસ લિખિત કવિ શ્રી તુલસીદાસની જન્મતિથિ પણ હતી. આ કથાનો પ્રારંભ એક વિમાનમાં કરવામાં આવ્યો જે વિમાનમાં લગભગ 250 શ્રોતાઓએ કથાનો લહાવો માણ્યો હતો. આ પુષ્પક વિમાન લોસ એન્જલિસ, અમેરિકા થી શરૂ થયું અને 9 દિવસ દરમિયાન તે હોનોલુલુ, અમેરિકા, નાદી, ફીજી, ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, મુંબઈ, ભારત, નૈરોબી, કેન્યા, લંડન, ઇંગ્લેન્ડ અને ટોરન્ટો, કેનાડામાં પ્રવાસ ખેડ્યો હતો. 1990માં બાપુના 50મા જન્મવર્ષે પોતાની 500મી રામકથા વડોદરામાં ચૈત્ર નવરાત્રિના રોજ કરી હતી. અને માત્ર રામકથા નહીં. શ્રી મોરારી બાપુએ તો ગાંધી આશ્રમમાં ગાંધી કથા પણ કહી છે તો તેમને 19 કથા ગોપીઓ પર કહી છે જેમને તે ગોપી કથા કહે છે. આ ગોપી કથા દર એક શ્લોકને ધ્યાનમાં રાખીને કરેલ છે. અને આ ગોપી કથાએ મોટા ભાગે નવરાત્રિના 9 દિવસ દરમિયાન કરેલ છે. જ્યારે ધર્મની વાત આવે ત્યારે એક નિરપેક્ષ અને તટસ્થ ધર્મગુરુ બનવું એ કોઈ બાપુ પાસેથી શીખે. મહુવામાં મુસ્લિમ ધર્મના એક ધાર્મિક પ્રોગ્રામ યાદ એ હુસૈનમાં છેલ્લા 20 વર્ષથી શ્રી મોરારી બાપુ જ મુખ્ય મહેમાન હોય છે. તો છેલ્લા ઘણા વર્ષોથી તે એવી હિન્દુ અને મુસ્લિમ યુવતીના લગ્નનો ખર્ચો ઉપાડે છે જે પરિવાર આ ખર્ચ ના ઉપાડી શકતા હોય. આ ઉપરાંત એ દરેક દલિત અને દેવી પૂજક જ્ઞાતિના પ્રોગ્રામમાં ભાગ લે છે. તેમનો ઉદ્દેશ્ય એક સત્ય અને શાંતિને સાર્થક કરવાનો છે અને તે કરવા માટે કોઈપણ જાતના ધર્મ કે જ્ઞાતિને તે બાધારૂપ નથી ગણતા. દેશ અને દુનિયામાં જ્યારે કુદરતી આફત આવી છે ત્યારે શ્રી મોરારી બાપુની સંસ્થાએ શક્ય મદદ કરી છે. તે પછી કચ્છ કે બિહારનો ભૂકંપ હોય કે મુંબઈ કે ચેન્નાઈની અતિવૃષ્ટિ હોય. અને માત્ર દેશ જ નહીં જાપાનના અણુમથકના અકસ્માત અને નેપાળના ભૂકંપમાં પણ બનતી આર્થિક સહાય શ્રી મોરારી
બાપુની સંસ્થા એ કરેલી છે અને આ કિસ્સો જાણવાની મજા આવશે। કહેવાય છે કે આજકાલ તો જ્યારે અંબાણી પરિવાર તરફથી કોઈ પણ સુઝાવ આવે તો તે કોઈ મોટો મંત્રી પણ ટાળી નથી શકતો। ત્યારે એક વખત શ્રી કોકિલાબહેને શ્રી મોરારી બાપુને અંબાણી હાઉસમાં રામકથા માટે આમંત્રિત કર્યા। શ્રી મોરારી બાપુએ જરા પણ વિલંબ કર્યા વિના સવિવેક આમંત્રણનો અસ્વીકાર કર્યો, કેમ કે આ કથા એક બંધ બારણે માત્ર પસંદીદા લોકો માટે જ કરવાનો પ્રસ્તાવ હતો અને શ્રી મોરારી બાપુએ કહ્યું કે રામકથા તો વૈશ્વિક છે। રામકથા બંધ બારણે થાય તો રામકથાનું પારદર્શક તત્વ જ ના રહે, પરંતુ તેમણે બંધ બારણે માત્ર મર્યાદિત લોકો સામે રામકથા કરી હોય તેવો કિસ્સો પણ છે। 1984માં તેમણે ભાવનગરની જેલમાં જઈને કેદીઓને 9 દિવસ રામકથાના પાઠ ભણાવ્યા હતા। મોરારી બાપુ કહે છે કે તેમની પાસે રામકથા નામની સત્ય શક્તિ છે તો કોઈની સામે તેમને ઝૂકવાની જરૂર નથી। શ્રી મોરારી બાપુને ઘણી રાજકારણની પાર્ટીઓએ આમંત્રણ આપ્યું છે અને દર વખતે શ્રી મોરારી બાપુનો એક જ જવાબ હોય છે કે મારી પાસે તો વ્યાસગાદી, વ્યાસપીઠ છે, મારે રાજગાદીની શું? આજે જ્યારે સંતોએ ધર્મને વેપાર બનાવી નાખ્યો છે અને લોકો સામે તે આજીવન સત્સંગી બનવાનો ઢોંગ કરે છે, ત્યારે બાપુ સામેથી કહે છે કે સમય મળે તેમને પિક્ચર જોવાનો, ક્રિકેટની રમત નિહાળવાનો, પુસ્તકો વાંચવા, ગઝલનું પઠન કરવું વગેરે શોખ છે। દરેક ગુરુ તેમના ઉત્તરાધિકારીને સાથે રાખે છે જેમને દુનિયા ચેલો કહે છે, ત્યારે બાપુ કહે છે કે હું કોઈનો ગુરુ નથી અને મારો કોઈ ચેલો નથી। લગભગ 55 વર્ષ સુધી અને હજી ઘણા વર્ષ સુધી કથા કરતા રહે તેવી આશા। અવિરત રામચરિત માનસના પાઠ સમજાવનાર બાપુના વિચારો સંક્ષિપ્તમાં એક નજર જરૂરથી નાખો, સમજાઈ જશે કે આ પવિત્ર આત્મા બાકી બધા સંતોથી અલગ કેમ છે। મોરારી બાપુની ઈચ્છા છે કે રામધ્વજની સાથે તેમની કથામાં રાષ્ટ્રધ્વજ પણ હોવો જોઈએ। સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ ના દેવો એવી પ્રથા પર પ્રતિબંધ આવવો જોઈએ। સીતા માતા એ વિશ્વની માતાનું રૂપ છે અને તેમના જ વિશ્વમાં આવા નિયમ। જ્યારે આખી જિંદગી એક સ્ત્રી તેમના કુટુંબીજનોને દરેક જાતના સંસ્કાર આપતી હોય છે તો તેમને અંતિમ સંસ્કાર આપવાનો પણ પૂરતો હક હોવો જોઈએ। મુસ્લિમોને તેમની નમાઝ અદા કરવા માટે તેમના ગામ તલગાજરડાના રામ મંદિરમાં વ્યવસ્થા છે અને આ કાર્ય શ્રી મોરારી બાપુએ પર પાડ્યું છે। દરેક વ્યક્તિએ કોઈપણ ધર્મને સમજીને જ અનુકરણ કરવું જોઈએ, કોઈ પણ ધર્મનું આંધળું અનુકરણ કરવું ના જોઈએ। છે કોઈ સંત જે આ વાક્ય કહી શકે, જો તમારા ગુરુ તમને કોઈ પણ જાતનો દુરાગ્રહ રાખે તો તેને ગુરુ જ ના કહેવાય। હિન્દુ ધર્મ કહેતો જ નથી કે તમે સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ ના આપો, ભવ્ય મંદિર બનાવો, વ્રત કરો, ઉપવાસ કરો, સ્વાસ્થ્ય, ભણતર અને ભોજન એ વિનામૂલ્યે મળે તો દુનિયાની કોઈ પણ મુસીબતને પહોંચી શકાય। આ 3 જરૂરિયાતનો વેપાર ના થવો જોઈએ। જ્યારે કોઈ મોટા એવોર્ડની હોડમાં લોકો પોતાના મૂલ્યો સુધા ગુમાવી બેસે છે ત્યારે શ્રી મોરારી બાપુને ભારતીય સરકારે ભારતના સર્વોત્તમમાંના એક એવોર્ડ એનાયત કર્યો ત્યારે શ્રી મોરારી બાપુએ આ એવોર્ડને સવિનય અસ્વીકાર કર્યો હતો। તેમનું માનવું છે કે તેમનું કાર્ય કોઈ એવોર્ડ મેળવવાની લાલસા માટે નથી અને તે તેમને આપ એવોર્ડના સાચા હકદાર નથી ગણતા। મિત્રો, હું જરૂરથી કહી શકું છું કે જ્યારે ધર્મના નામે કોઈક રાજનીતિ કરે છે તો કોઈક વેપાર કરે છે અને ઘણા લોકો બધું સમજતા હોવા છતાં ધર્મની બીકે ચૂપચાપ રહે છે, ત્યારે શ્રી મોરારી બાપુ ધર્મને એક સત્યનું હથિયાર બનાવીને વિના ડરે લોકોને સાચી સમજ આપવાનો પ્રયાસ કરે છે। શત શત પ્રણામ આવા એક પ્રખર વક્તા અને એક પવિત્ર આત્મા શ્રી મોરારી બાપુને।